સાચી વાત છે। મેં જિલ્લા પોલીસ વડાને એક અરજી આપી અને મારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે વિકૃત પ્રચાર કરવામાં આવે છે અને મારી કારકિર્દીને બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે, તેના કાવતરાખોરોને શોધવા માટે અને એને યોગ્ય કાયદાકીય રીતે એની સામે પગલાં લેવા માટે મેં જિલ્લા પોલીસ વડાને એક અરજી આપી છે અને ફરિયાદ પણ નોંધાવી છે। સેના સામે નોંધવામાં આવી છે, કેવી માહિતી હતી ને શું એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શું સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ છે? અત્યારે તો કોઈ વિશાલ કણસાગર નામના શખ્સ દ્વારા આવી પોસ્ટો મૂકવામાં આવી રહી છે। એઆઈ ટેકનોલોજીના માધ્યમથી વિકૃત તસવીરો બનાવી અને ખોટા પોસ્ટમાં લખાણો દ્વારા મને નુકસાન થાય, મારી કારકિર્દીને નુકસાન થાય એ માટેના વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે। મારી સાથે રાજ્યસભાના સાંસદ અને આદરણીય ઉદ્યોગપતિ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ તેમજ આપણા જામનગરના લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમને પણ આ જ પ્રકારે આ શખ્સ દ્વારા જુદી જુદી પોસ્ટો દ્વારા બદનામ કરવા માટે વ્યવસ્થિતપણે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એટલે મારું માનવું છે કે આનો મૂળ સ્ત્રોત એક જ હોઈ શકે, અમારા કોઈ રાજકીય વિરોધી દ્વારા આ ષડયંત્ર રચાણું હોય અને એના દ્વારા આ રીતે આ વાત પ્રસારિત થતી હોય। જાણીતા બિલ્ડર દ્વારા પણ તેની સામે ફરિયાદ થઈ છે। હા, અગાઉ જમનભાઈ ફળદુત એક જાણીતા બિલ્ડર છે, તેણે પણ આ જ પ્રકારની ફરિયાદ કરી છે। એટલે આ ષડયંત્રને સમૂળગું નાબૂદ થાય, આ ષડયંત્રના કાવતરાખોરો સામે કાયદાકીય રીતે પગલાં લેવાય અને આવી કામગીરી બંધ થાય, એના માટે મેં જિલ્લા પોલીસ વડાને અનુરોધ કર્યો છે।